હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે? સ્વાગત છે તમારા બધાનું એક નવા વિડીયોની અંદર, એક નવા ટોપિક સાથે. તો જય માતાજી, જય દ્વારકાધીશ. તો કેમ છો મિત્રો? તો ઘણા સમય પછી અત્યારે આજે આપણે મળ્યા છીએ. તો મિત્રો હમણાં છે ને વિડીયો બનાવવાનો ટાઈમ નથી મળતો, તો છે ને વિડીયો નથી બનાવતો. જો આજે અમારે સિંગ વાવવાની બાકી છે, તે આજે અમારે જવાનું છે સોડવદરી, અને અમારે હર્ષિતને આવવાનું છે. તો હર્ષિત તૈયાર થાય છે. તો રાવણ છે ક્યાં છે? તું ચાર થઈ ગયો હે? તારે આવવું પડશે હે? ઈ હું ચાઇનીઝ ભાષા હું બોલા? સાઈન લો કરવો પડશે એમ કે. સાઈન લો કરવો પડશે એમ? હાલો સાઈન લો કરી નાખજો. વાહ ફૂઈ ને ઈસકો છોડવાનું કે અહીંયા બાંધો કે ઈસકો છોડ નાખજો. લે ભલે ને બાંધો, તને શું વાંધો હે? હાલો હું જો ભાઈ હર્ષિત આવન છે હે? લે આ દૂડી તો વાહ વાહ આવી આવન છે તારે? ક્યાં આવન છે? ચોપી પાસે એમ? હાલો તો જાય. બીજું હું તારે આવવું પડશે. ઘીરે રે તો નહીં હાલે? ઘીરે રે તો હાલશે કે? ઘીરે નહીં હાલે? આવવું પડશે એમ ને? રૂમાલ બાંધે. કેમ રૂમાલ બાંધા હે? એટલે આઈ છોકરી થી જ ગઈ તો છોકરી થી જ ગયો. અમારે હર્ષિતભાઈ હવે બેસી ગયા છે. હવે આપણે ક્યાં જવાનું છે? એમાં ટૂપી પાસે જવાનું છે. તમારે બધાને આવું હોય તો હાલો. હાલો તો અમે જઈએ. હવે તો ભાઈ અમે નીકળી ગયા છીએ. પોગી ગયા છે મેં વાડીએ, અને જો અહીંયા અમારે જ્યોતિબેન ને મળી ગયા છે. શું કા જ્યોતિ? બબલા તોડવા મને. ટૂપી શું કરા તું? શું કરા તું ગાંડી? સિંગ વાવવાની છે, આમાં દવા ભેળવી દીધી છે. ટ્રેક્ટર તો મોટભાઈ ચાર કરે છે વાવણીઓ. તમારા હર્ષિતભાઈ તો બબલું ખાવા માંડ્યા અહીંયા આવીને. બહુ ભાવે એમ? વાડીએ બધું ભાવે કા? અહીંયા 2 વીઘા અમારે છે ને સિંગ વાવવાની બાકી હતી, કેમ કે વાવવાનું તો અહીંયા આજુબાજુ બધે વવાઈ ગયેલી છે, પણ ત્યારે પહેલો વરસાદ આવ્યો ને એવા બધે વાવી દીધી છે. તો અમારે વાવવાનું બાકી હતી, તો બિયારણ નહોતું લીધું હતી. તો હવે બિયારણ લીધું પછી પાછો વરસાદ રહેતો જ નહોતો. આ પછી આ કસાલું પડતું વવાય એવું હોય તો પછી વાવે ને. તો આજ પછી તડકો નીકળી ગયો કે તો આજ વાવી દઈએ એમ. દુડી તું બી તું દૂધ ખા કે હે? તું દૂધ ખાતું હે? દૂધ ખાય બેન? એ શીખવાડ્યું છે તો હે? તું બી કોઈ શીખવાડ્યું દૂધ ખાતા? બધા બારું કેવા રમે જુઓ ખેતરની ફેમિલી. ગમે ત્યાં ખેડૂત જયારે વાવવા જાય ને ખેતર, એવા કોઈ પણ છોકરાને રમાડવા નથી પડતા. ખેતરના કોઈ પણ જગ્યાએ ખૂણામાં કે વચ્ચે ગમે ત્યાં બેહાડી ગયો તો છોકરા રીંબાસ કરે, એને રમાડવા નથી પડતા. જુઓ એક અહીંયા રમે ને આમ દોડે, જુઓ એક અહીંયા બેઠું કેમ પણ આનંદ કેમ કરે છે. મિત્રો વાવતો હોય એટલે નાના છોકરાને તમે એને ગમે એ ખેતરના ખૂણે ઘૂસમાં ગમે અહીંયા મૂકી દો એટલે રીંબા કરે. ભલે છોકરો હાલતાય ન શીખ્યો, ખાલી બેસતા શીખ્યું હોય ને તોય રીંબા કરે. જુઓ કેમ કે સાહેબ આ ધરતીમાંના ખોળામાં છે ને, ધરતીમાંના ખોળામાં છે ને, તમે ગમે એ બાળકને મૂકી જો એ રમતું જ હોય. માનો ખોળો એ તો ખોળો કહેવાય ને મિત્રો. માના ખોળામાં ભલે ધૂળ હોય ને, કદાચ ધૂળ ખાઈ ગયો હોય ને તો બાળકને કાંઈ ન. તો કેવા મસ્ત મજાના રમે છે તૈણી. અમારા ધૂપી બેન ઉભા છે, હોય એક આંગળિયા પકડીને ઉભા છે અમારા ધૂપી બેન. જો હામું કેવા જોવે ભાઈ ભાઈ. ઠેકડા મારે મિત્રો.
ધરતીમાના સાનિધ્યમાં ધરતીમાના ખોળાની અંદર જો બાળક રમતું હોય ને તો એના મમ્મી ક્યાં છે, એના પપ્પા ક્યાં છે, કોઈને કાંઈ યાદ ન આવે. જો આ એની રીતે રમે છે, ઓલું એની રીતે રમે છે, અહીંયા એક બેઠું છે એ એની રીતે રમે છે. તો મિત્રો નાનું બાળક જ્યારે માના ખોળામાં રમતું હોય ને ત્યારે એને તોફાન કરવા ગમે, રોવું ગમે, ભાઈ રમતું હોય ને એવું બધું કરતું હોય. પણ જ્યારે કુદરતના ખોળે, ધરતીમાના ખોળે જ્યારે બાળક રમતું હોય ત્યારે એને શું રોવું કહેવાય કે શું તોફાન કરવા ગમે, કાંઈ કરવું એને ન ગમે. જો એને શું તોફાન કહેવાય, શું રોવું કહેવાય, કાંઈ ખબર ન પડે. જોવા મસ્ત મજાના પોતપોતાની રીતે રમે છે અને ક્યાં એના મમ્મી છે એને ખબર નથી, ક્યાં એના પપ્પા છે એ પણ ખબર નથી. જોવા સાહેબ તો કુદરતના ખોળે રમવું ને એ જો આ ગામડાના લોકો જ સમજી શકે. જો આમાં પડે તો આ ઊભાથી મંડે તોડવા, મંડે રમવા. જો અમારા જ્યોતિબેન જોવા આ છે કુદરતનો ખોળો, કઈ ઘટે. આ છે ગામડાની લાઈફ. અને સિટીના છોકરાને આ સેજે પીડ્યું, મારો દીકરો પડી ગયો, હું છું વાગ્યું, રોવા માંડે. આને ગમે એટલે આમાં પડે અને વાગે ને તો આને અસર ન હોય. તો સાહેબ આ છે ગામડાની અલગ જ મજા. જોવા આને અહીંયા બેસતા શીખવું તો અહીંયા હાલતા શીખવું નથી. કઈ ક્યાં એના મમ્મી છે ક્યાં નહીં, જો કાંઈ ખબર નથી. પોતપોતાની રીતે મોજ કરે ને. વાહ ભાઈ વાહ. બાપો બાપો ક્યાં છે બાપો? ટ્રેક્ટર હાંકે બાપો. બાપુ ટ્રેક્ટર હાંકે. વાહ ભાઈ વાહ. મિત્રો થોડો વરસાદ આવ્યો કે તેમ જો તૈણી ભરનું ને છે કે જો આમાં જો ઘર બનાવી દીધું અહીંયા. જો જ્યોતિબેન ને કેવા બેઠા, હર્ષિત ને જો ટૂપી બેન ને ઘર બનાવી દીધું. જો